હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે થોડાક એક્ઝામ્પલથી આપણે આ પ્રકરણની આગળ શરૂઆત કરીશું. તો ઉદાહરણ નંબર 1 થી 6 કંઈક એવા છે કે અત્યાર સુધી આપણે જે લેક્ચર ભણ્યા એની ઉપરથી તમે થોડા ઘણા કરી શકો, પણ લાસ્ટ લેક્ચર ઉપરથી જે એક્ઝામ્પલ છે તે હવે આપણે શીખવાના છે. શરૂઆતના એક્ઝામ્પલ ડિગ્રી ટુ રેડિયન, રેડિયન ટુ ડિગ્રી કન્વર્ટરના છે. પછી અતિ દૂર માટે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત શીખાતા એની માટે એક સમીકરણ હતું, એની ઉપરથી એક્ઝામ્પલ આપેલો છે. તો એ એક્ઝામ્પલ તમે એક વખત જોઈશો એટલે તમને લગભગ આવડી જશે. ખૂબ જ સરળ છે, બરોબર. તો હવે આપણે આગળ વધીએ. આજે આપણે ઉદાહરણ નંબર 2.7 થી આ પ્રશ્નની આજે શરૂઆત કરીશું. તો તમારે બધાએ ટેક્સ્ટબુક તમારી પાસે પ્રિફર કરીને રાખવાની છે. ટેક્સ્ટબુક રાખશો એટલે રકમનો તમને ખ્યાલ આવતો જાય. અહીંયા હું બતાવું છું તો પણ ટેક્સ્ટબુક તમારી પાસે હોય તો સારું પડશે, બરોબર. તો રકમ કંઈક એવી છે કે આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ મળે છે. પહેલું માપ આપ્યું છે 2.63 સેકન્ડ, બીજું 2.56 સેકન્ડ, ત્રીજું માપ છે 2.42 સેકન્ડ, એના પછી 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ. તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. તો આપણે આ એક્ઝામ્પલને સારી રીતે સોલ્વ કરવાનો છે. આપણે નિરપેક્ષ ત્રુટિ મેળવશું, પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પણ મેળવી લઈશું, પછી સાપેક્ષ અને પછી પ્રતિશત. તો પહેલા જે બાયોડેટા આપ્યો છે તે આપણે લખી નાખીએ. આપણે લોલકની વાત કરી છે એટલે ટાઈમ આપણને આપેલો છે, તો ટાઈમ આપણે અનુક્રમે જે આપ્યો છે તે પ્રમાણે લખીએ. ટાઈમને આપણે ટી વડે ધારીશું તો આપણને પહેલો સમય આપ્યો છે T1, પહેલું અવલોકન T1 2.63 સેકન્ડ. પછી આપ્યું છે T2 કેટલું આપ્યું છે? T2 આપ્યું છે 2.56 સેકન્ડ. એના પછી T3 આપણને આપ્યું છે 2.42 સેકન્ડ. T4 આપણને આપેલું છે, કેટલું આપ્યું છે? T4 2.71 સેકન્ડ. અને T5 આપણને આટલી વસ્તુ આપેલી છે. T5 કેટલું આપ્યું છે? 2.80 સેકન્ડ. આટલી વસ્તુ આપણને આપેલી છે, બરોબર. તો આની ઉપરથી આપણે નિરપેક્ષ, સરેરાશ નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે શું કરશું કે સૌપ્રથમ આપણે આની સરેરાશ મેળવશું. શું મેળવશું? સરેરાશ. તો સરેરાશ કેવી રીતના મેળવવી બધાને ખબર છે, તો આપણે મેળવીએ સરેરાશ ટાઈમ કે T બાર બરાબર T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ T4 પ્લસ T5. જેટલા અવલોકન હોય એટલા વડે ભાગી નાખવાનું. 5 અવલોકન તો 5 વડે તમે ભાગી નાખો તો તમને તમારો T બાર કંઈક આ મુજબ મળે કે T બાર બરાબર બધી તમે વેલ્યુ મૂકશો. T1 બરાબર 2.63, T2 બરાબર 2.56, પછી T3 બરાબર 2.42, T4 બરાબર 2.71 અને T5 બરાબર 2.80. આ બધી તમે વેલ્યુ મૂકશો અને એનો સરવાળો કરશો તો તમારા સરવાળો આવશે 13.12 ભાગ્યા કેટલા છે? 5. તેથી આપણને T બાર કંઈક મળશે. એ T બાર કેટલું મળશે કે T બાર આપણને મળશે 2.624. કેટલું મળશે? 2.624. એટલે આપણે એને લઈ શકીએ 2.62. કેમ કે આ બધા ડિજિટ કેમાં છે? 2 પોઈન્ટ પછી કેટલા છે? દશાંશ ચિહ્ન પછી 2 ડિજિટમાં જ છે. તો આપણો જે આન્સર હોય એ કેમાં લેવાનો હશે? 2 ડિજિટની અંદર જ લેવો પડશે, બરોબર. તો આપણે T બાર કેટલો મેળવ્યો? 2.62. હવે આગળ વધો. T બાર મળી જાય એટલે આપણને શું મળી જાય કે નિરપેક્ષ ત્રુટિ મળી જાય. પ્રત્યેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. તો પ્રત્યેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કેટલી આવશે તો જોઈએ કે ડેલ્ટા T1 બરોબર. તો કેટલું લઈએ છે ડેલ્ટા T1 કે આપણને T1 માઇનસ T બાર કેટલું લેવાનું થાય? T1 માઇનસ T બાર, બરોબર. પ્રત્યેક ત્રુટિમાંથી એટલે કે પ્રત્યેક અવલોકનોમાંથી જેની સરેરાશ ત્રુટિ આપણે બાદ કરીએ, બરોબર, તો એની વેલ્યુ આપણને કંઈક મળશે તે આપણે જોઈએ. T1 માંથી T બાર જાય તો કેટલા વધે? 2.63 માંથી 2.62 જાય તો આપણી પાસે વધે કેટલા કે 0.01. એવી રીતના ડેલ્ટા T2 કેટલા મળશે? 2.56 માઇનસ 2.62
T2 માઇનસ ટી બાર કરો એનો મતલબ શું થાય 2.56 માઇનસ 2.62 એક ગણતરી કરી નાખીએ કે 2.56 માઇનસ 2.62 નાનામાંથી મોટું બાદ થાય એટલે નિશાની આવે મોટાની નિશાની કઈ છે માઇનસ એટલે માઇનસ અને 2.56 માંથી 2.62 જાય તો વધે 0.06 તમારી પાસે કેલ્સી હોય તો તમે કેલ્સીમાં કેલ્ક્યુલેટ કરી શકો છો તો ડેલ્ટા T2 એવી રીતના આપણને T3 મળશે T3 કેટલું મળશે ડાયરેક્ટ જ હવે કરું છું T3 માઇનસ ટી બાર કરો એટલે માઇનસ 0.20 ડેલ્ટા T4 સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હજી બાકી છે આપણે નિરપેક્ષ ત્રુટિ મેળવીએ છીએ બધાની પ્રત્યેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ તો ડેલ્ટા T4 કેટલા આવશે કે ડેલ્ટા T4 આવશે 0.09 એવી રીતના ડેલ્ટા T5 બરાબર ડેલ્ટા T5 આપણને કેટલા મળશે કે 0.18 બરોબર ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો કે એક વેલ્યુ આપણને માઇનસમાં મળે કઈ સમય કોઈ દિવસ માઇનસ હોય નહીં પરંતુ અત્યારે આપણે અવલોકનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કેવું મળે છે માઇનસ મળે છે તો આપણે 5 ની શું મેળવી લીધી આ નિરપેક્ષ ત્રુટિ મેળવી લીધી શું મેળવી લીધી નિરપેક્ષ ત્રુટિ તો એનું અહીંયા સાઈડમાં નોટ ડાઉન કરી નાખું હવે આની આપણે જરૂર નથી તો અહીંયા આપણે સાઈડમાં નોટ ડાઉન કરી નાખીએ બધાની નિરપેક્ષ ત્રુટિ એટલે આગળ આપણે એનો ઉપયોગમાં લઈએ છીએ કે ડેલ્ટા T1 બધી જગ્યાએ કરી નાખું ડેલ્ટા T1 કેટલું આવ્યું 0.01 T2 કેટલું આવે છે માઇનસ 0.06 T3 કેટલું આવે છે માઇનસ 0.20 T4 આપણું કેટલું આવે છે 0.09 અને T5 0.18 આપણને કંઈક આવી વેલ્યુ બધાની પ્રાપ્ત થાય છે બરોબર તો હવે આને થોડુંક આપણે ક્લિયર કરી નાખીએ અને આગળ વધીએ કે આપણને બધાની શું મળી ગઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી શું મળી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણે અહીંયા ટી બાર લખી નાખીએ કે આપણને સરેરાશ ટી બાર કેટલો મળ્યો ટી બાર મળ્યો 2.62 સેકન્ડ આ બધા એમાં આવશે સેકન્ડ આપણે એકમ લખ્યો નથી પણ બધા એમાં કયો એકમ આવશે સેકન્ડ આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી તો આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેવી રીતના મેળવી શકીએ કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવવા માટે ડેલ્ટા ટી બાર ઇઝ ઇક્વલ ટુ શું થાય સમીકરણ આપણું આવું મળે કે T1 બધાને કેમાં લેવાના માનાંકમાં એટલે કે બધી વેલ્યુ ધન હંમેશા આવશે ડેલ્ટા માનાંકની અંદર ડેલ્ટા T2 પ્લસ ડેલ્ટા T3 પ્લસ ડેલ્ટા T4 પ્લસ ડેલ્ટા T5 માનાંક પૂરો ભાગ્યા 5 બધી નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો કરવાનો એને ભાગ્યા 5 કરવાનો બધાનો તમે સરવાળો કરશો બધી વેલ્યુ કેવી લેવાની ધન તો બધાનો સરવાળો ટોટલ થશે 0.54 ભાગ્યા 5 આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને મળશે 0.108 આપણે કહ્યું તેમ કે આ વેલ્યુ રાઉન્ડ ઓફ કરીને આપણે કેમાં લેવાની 2 ડિજિટમાં પોઈન્ટ પછીના 2 ડિજિટ હોવા જોઈએ તો આપણે લઈ શકીએ 0.11 કમ્પ્લીટ તો આપણને શું મળશે આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ટી બાર બરાબર 0.11 સેકન્ડ આપણે લખી શકીએ એકમ બરોબર તો આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પણ મળી ગઈ કેટલી મળી 0.11 બરોબર હવે આપણે આગળ વધીએ સાપેક્ષ ત્રુટિ આપણે મેળવવાની છે સાપેક્ષ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જ્યારે થિયરી ભણ્યા ત્યારે સાપેક્ષ ત્રુટિ વિશે કીધું હતું સાપેક્ષ ત્રુટિ એટલે શું કે સાપેક્ષ ત્રુટિ એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા આપણે જે સરેરાશ મળે છે તે સરેરાશ એટલે કે ટી બાર બરોબર તો ડેલ્ટા ટી બાર આપણને કેટલું મળ્યું કે 0.11 અને ટી બાર આપણને કેટલું મળ્યું છે 2.62 તો આપણે લખશું 2.62 લખશું કમ્પ્લીટ આગળ વધીએ તો આનું સાદુરૂપ આપશું તો આનું સાદુરૂપ કેટલું આવશે તમે કેલ્શિયમ ફટાફટ આપી દેજો કે આનું સાદુરૂપ આવશે 0.042 બરોબર આ આપણને શું મળ્યું આપણું સરેરાશ સાપેક્ષ ત્રુટિ શું મળ્યું આપણને સાપેક્ષ ત્રુટિ જો પ્રતિશત ત્રુટિ ગણવી હોય તો
આપણને સાપેક્ષ મળી તો આપણે પ્રતિશત ત્રુટિ ગણવી હોય તો લખી શકીએ। પ્રતિશત ત્રુટિ એટલે શું કે સાપેક્ષ ત્રુટિને જો ટકામાં એટલે કે પર્સન્ટેજમાં આપણે દર્શાવીએ તો આપણી મળી જાય પ્રતિશત ત્રુટિ। તો ડેલ્ટા ટી પર્સન્ટેજમાં દર્શાવવું હોય તો તમારે 100 વડે ગુણવું જોઈએ તો આપણને મળી જાય શું મળી જાય પ્રતિશત ત્રુટિ 100%। ડેલ્ટા ટી બાર બાય ટી બાર કેટલા છે 0.042 ગુણ્યા 100 કરીએ તો પર્સન્ટેજમાં આપણને મળે કેટલા મળે 4.2%। બરોબર, તો આપણને શું મળ્યું કે આ મળી પ્રતિશત ત્રુટિ મળી। તો આપણો એક્ઝામ્પલ અહીંયા સુધી સીમિત છે કે આની ઉપરથી તમે થિયરી સારી એવી સમજી શકો છો। આગળ જે થિયરી ભણ્યા હતા એનો પૂરેપૂરો ઉપયોગ આપણે કરી લીધો। બધાય સૂત્ર આવી ગયા 1 2 અને આગળ લખ્યા હતા એ 2 સૂત્ર, ટોટલ 4 સમીકરણો આવી ગયા। 4 સમીકરણો ઉપરથી આખો એક્ઝામ્પલ સોલ્વ થાય છે। 2 માર્કની અંદર એક્ઝામ્પલ 2 અથવા તો 3 માર્કની અંદર એક્ઝામ્પલ પૂછાવાની સંભાવના રહે છે। હવે એક આપણે નાનો એવો થિયરી ટોપિક જોઈને પાછા 1 2 એક્ઝામ્પલ આજે આપણે સોલ્વ કરીશું। તો એક વખત તમે સારું એવું નોટ ડાઉન કરી લેજો। બરોબર, આપણે હવે જોવાના છીએ સરવાળા અને બાદબાકી માટે ત્રુટિ, અથવા તો એમ કહીએ કે ત્રુટિઓનું સંયોજન। શું કહી શકીએ આપણે ત્રુટિનું સંયોજન જે આપણે મેળવવાના છીએ તેને। તો ફટાફટ આપણે થોડીક આપણી થિયરી ઉપર પાછા જઈએ કે સરવાળા અને બાદબાકી માટે ત્રુટિ અથવા તો ત્રુટિનું સંયોજન। ટોપિક આપણો એવો છે, એક જ મિનિટ ક્લિક કરી નાખીએ। સરવાળા અને બાદબાકી, સરવાળા અને બાદબાકી માટે આપણે લખી શકીએ ત્રુટિ। બરોબર, સરવાળા અને બાદબાકી માટેની ત્રુટિ। તો આપણે બે ભૌતિક રાશિઓ ધ્યાનમાં લઈએ કે પહેલી ભૌતિક રાશિ લઈએ કે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, અને બીજી ભૌતિક રાશિ આપણે ધ્યાનમાં લઈએ કે b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b। આવી આપણી પાસે બે ભૌતિક રાશિઓ છે। બરોબર, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આના વિશે સમજ્યા હતા કે આનો મતલબ કેવો થાય a પ્લસ ડેલ્ટા a અથવા તો a માઇનસ ડેલ્ટા a, એવી રીતના b પ્લસ ડેલ્ટા b અથવા તો b માઇનસ ડેલ્ટા b। જે ડેલ્ટા b શું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે। શું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। બરોબર, હવે આ બંને ભૌતિક રાશિઓનો જો સરવાળો કરવામાં આવે તો આપણે કેવી રીતના કરીએ તો જોઈએ। સરવાળો બંને ભૌતિક રાશિનો તો આપણે લખીએ કે સરવાળાના આપણે પરિણામને દર્શાવીએ z બરાબર a પ્લસ b। બરોબર, તો a એટલે શું છે પહેલા તો આપણે એમ કહી દઈએ કે જે પરિણામ આપણને મળશે એ પરિણામ z બરાબર કેવું મળવું જોઈએ z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z। કેમ આપણું ફોર્મ કેવું છે b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b, તો આપણને જે જવાબ મળશે એ પણ કેવા મળશે પ્લસ ઓર માઇનસ ની વચ્ચે મળશે। બરોબર, તો z બરાબર a પ્લસ b, પણ z એટલે શું થઈ જશે કે z એટલે થશે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર એની જગ્યાએ આપણે લખી શકીએ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, અને b માટે આપણે લખી શકીએ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b। અહીંયા સરવાળાની નિશાની। આનું હવે આપણે આગળ સાદુરૂપ આપીએ તો જે ડેલ્ટા વાળા પદ છે એ એક સાઈડ અને જે સાદા પદ છે a અને b એક સાઈડ આવી જશે। તો આપણે લખી શકીએ કે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર a પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b। આપણને કંઈક આવા પદ મળશે। હજી આપણે આનું સાદુરૂપ આપીએ તો આપણે શું લખી શકીએ કે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર a પ્લસ b એટલે શું થઈ જશે z, તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b। આપણે આવું કંઈક લખી શકીએ તથા આગળ વધીએ તો z કેન્સલ થઈ જાય, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b। આપણને આન્સર કેવો મળશે ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b ના ફોર્મમાં મળશે। એટલે આપણે કેવું હોય તો કહી શકીએ કે ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b આપણો ફાઇનલ આન્સર રહેશે। સરવાળા બાદબાકી માટે આ લાગુ પડે, પ્લસ ઓર માઇનસ ડાયરેક્ટલી આપી દીધું, સરવાળો કયો કે બાદબાકી, બરોબર, બહુ ઈઝી છે। આગળ
આપણે હવે જોઈશું આ સરવાળા અને બાદબાકીની વાત કરીએ એવી રીતના ગુણાકાર અને ભાગાકાર માટે ત્રુટિ, કે ગુણાકાર માટે કેવી રીતના હોય છે અને ભાગાકાર માટે કેવી રીતના ત્રુટિઓ હોય છે તેને આપણે જોઈશું. બરોબર, આ યાદ રાખવાનું છે કે એક ફોર્મ હતું કે સરવાળો કંઈક આવો થશે કે z બરાબર a પ્લસ b. એ એટલે શું છે કે આપણી પહેલી જે આપણે સંભાવના એક ત્રુટિ જે સંખ્યા ભૌતિક રાશિ આપી છે તે અને બીજી ભૌતિક રાશિ b, આ બંનેનો સરવાળો સાદુરૂપ આપો એટલે આપણને ફાઇનલ ખબર શું પડે કે એક સાઈડ મેઇન પદોનો સરવાળો અને એક સાઈડ ત્રુટિવાળા પદોનો સરવાળો થાય છે. એટલે આપણો આન્સર ફાઇનલ આવી જાય છે. હજી આગળ આપણે એક્ઝામ્પલ આની જેવા આપણે એક્ઝામ્પલ શીખીશું ત્યારે આપણને પાકો ખ્યાલ આવી જશે. બરોબર છે, તો જોઈએ કે ગુણાકાર ભાગાકાર માટે ત્રુટિ. બરોબર, આપણો પ્રશ્ન છે ગુણાકાર ભાગાકાર માટે ત્રુટિ. બરોબર, તો બે ભૌતિક રાશિ જે હતી પહેલા એ જ તે ધ્યાનમાં લઈએ કે એક ભૌતિક રાશિ હતી a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને બીજી ભૌતિક રાશિ હતી b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. આના આધારે આપણે આ આખો એક્ઝામ્પલ સમજીશું. બરોબર, કે ધારો કે બંને ભૌતિક રાશિઓનો ગુણાકાર થાય છે. શું થાય છે? બંને ભૌતિક રાશિઓનો ગુણાકાર થાય છે. તો પરિણામ પદ આપણે લખશું z. z બરાબર શું થશે? a b. બંને ભૌતિક રાશિઓનો ગુણાકાર થયો તો આપણે લખી શકીએ કે z ની જગ્યાએ z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, a ની જગ્યાએ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને b ની જગ્યાએ શું લખી શકીએ કે b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. બરોબર, આ આપણી ભૌતિક રાશિઓ છે. આનું આપણે સાદુરૂપ આપશું એટલે શું થશે કે આ પદ એક વખત આની સાથે ગુણાશે, આના પદ એક વખત આની સાથે ગુણાશે, એવી રીતના એક વખત આની સાથે ગુણાશે અને એક વખત આની સાથે ગુણાશે એટલે આપણને આખું એક સ્ટેપ મળશે. બરોબર, આ આપણે બેઝિક ગુણાકાર આપણે જે કહીએ છીએ તે. બરોબર, સાદો ગુણાકાર કે પહેલું પદ પહેલા હારે, પછી પહેલું પદ બીજા હારે, પછી વચલા પદની નિશાની જે નિશાની હોય તે નિશાની, પછી બીજું પદ બીજા પહેલા હારે, બીજું પદ બીજા હારે, એવી રીતના ગુણાકાર કરીએ એટલે આપણને આખું સોલ્યુશન મળી જાય કે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ શું થશે કે પહેલા થશે a b. શું થશે? a ઇન્ટુ b એટલે કે a b નિશાની આપણે લખીશું પ્લસ ઓર માઇનસ આ એ રહ્યો આની સાથે ગુણશે, નિશાની કઈ આવશે આ પદની? પ્લસ ઓર માઇનસ a ઇન્ટુ ડેલ્ટા b. બરોબર, પછી આ પદ રહ્યું આની અંદર ગુણાશે તો આવશે પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a, પછી પાછું પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા b. બરોબર, તો આપણને આવું કંઈક પરિણામી પદ મળશે. તો આની અંદર તમે જોઈ શકો છો, શું જોઈ શકો છો કે ab એટલે શું છે? z. તો આપણે લખી નાખશું ab ની જગ્યાએ z બરાબર z પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા b. બરોબર, હવે આનું આપણે સાદુરૂપ આપશું તો આપણે એમ કહી શકીએ કે z કેન્સલ થઈ જશે, પ્લસ કે આની અંદર આ જે ભાગ છે ડેલ્ટા a અને ડેલ્ટા b. ડેલ્ટા a એટલે શું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ a પહેલી ભૌતિક રાશિની, ડેલ્ટા b એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બીજી ભૌતિક રાશિની. આ બંને પદ ખૂબ જ સૂક્ષ્મ હશે, જે આન્સર આવતા હશે કેવા છે? ખૂબ જ સૂક્ષ્મ હશે. એટલે કે આખા ગુણાકાર એટલે કે આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકારની સાપેક્ષે આ કેવા હશે? ખૂબ જ નાના હશે. એટલે આપણે આને શું કરી શકીએ? અવગણી શકીએ. શું કરી શકીએ? અવગણી શકીએ. તો આપણને જે આન્સર મળશે એ કેવો મળશે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ આ બંનેમાંથી કોમન કાઢ લો તો શું મળે? a ડેલ્ટા b પ્લસ b ડેલ્ટા a. આપણને આવું કંઈક પદ પ્રાપ્ત થશે, જે ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. ગુણાકાર અને ભાગાકાર માટે તમારે યાદ રાખવાનું છે કે ગુણાકાર માટે આવું કંઈક મળશે. અને હવે ભાગાકારની જ્યારે વાત કરતા હોય કે આપણે જે પહેલું સમીકરણ છે આને સમીકરણ નંબર 1 કહીએ, આને સમીકરણ નંબર 2 કહીએ. સમીકરણ 2 ને એટલે કે આ સમીકરણને આપણે પહેલા સમીકરણ વડે ભાગીએ તો આપણને શું મળશે? તો જોઈએ, સમીકરણ 2 ભાગ્યા 1 કરતા સમીકરણ 2 ભાગ્યા 1 કરીએ તો આપણને મળે કે ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ શું થશે? a ડેલ્ટા b બાય ab પ્લસ
બી ડેલ્ટા એ બાય એ બી. બંને સાઈડ શું કેન્સલ થશે? અહીંયાથી એ નીકળશે, અહીંયાથી બી નીકળી જશે. તો આપણને મળશે હું ફાઇનલ આપણને મળશે ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ, આપણે ડેલ્ટા એ વાળા પદને પહેલા લખીએ, ડેલ્ટા એ ના છેદમાં એ પ્લસ ડેલ્ટા બી ના છેદમાં બી. બરોબર. તો ભાગાકાર માટે ત્રુટિ કંઈક આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. બરોબર. આ ભાગાકાર માટે છે અને આ છે એ ગુણાકાર માટે છે. બરોબર. જેમ જેમ આગળ આપણે એક્ઝામ્પલની લેતા જઈશું, આના પછીનો જ ઉદાહરણ છે એ લેતા જઈશું, ત્યારે આપણને ખ્યાલ આવી જશે કે આ ગુણાકાર અને ભાગાકાર કેવી રીતના આવે છે. બરોબર. યાદ રાખવાનું છે, એક વખત તમે ટેક્સ્ટ બુકની અંદરથી પાછું પ્રિફર કરશો, શાંતિથી રીડિંગ કરશો એટલે સારો એવો ખ્યાલ આવી જશે. બરોબર. ન ખબર પડે પહેલાં 1-2 વાર લખી જ નાખજો સીધું, પછી તમને આઈડિયા આવી જશે. તો હવે આપણે આગળ વધીએ કે ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિઓ માટે માપનની ત્રુટિ. શું કીધું? ઘાતાંક એક ઘાત ધરાવતા હોય તેવી ભૌતિક રાશિઓ માટે. તો જોઈએ પ્રશ્ન શું છે કે ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિ, ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ. કોઈ રાશિ એવી જેની અંદર ઉપર ઘાત આપેલી હોય તો એ ભૌતિક રાશિ માટે આપણે શું કરી શકીએ? તો એવી ભૌતિક રાશિ માટે આપણે ગણતરી ખૂબ જ સરળ બનાવી શકીએ. કેવી રીતના? તો જોઈએ ફટાફટ કે આપણે ધારીએ છીએ કોઈ એક ભૌતિક રાશિ પહેલા લઈ લઈએ કે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. બરોબર. આની માટે ધારીએ છીએ કે ઝેડ બરાબર આપણી પાસે છે એ સ્ક્વેર. તો આની માટે આપણે શું લખી શકીએ? તો આપણે લખી શકીએ કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ ડોટ એ. બરોબર. તો લાસ્ટ હમણાં જે ગુણાકાર માટે કરાયું એની તમે યાદ કરશો તો એમાં શું હતું કે એમાં હતું ઝેડ બરાબર એ બી. તો ફાઇનલ આન્સર શું આવતો હતો? ફાઇનલ આન્સર આવતો હતો ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. આ આપણો લાસ્ટ ફાઇનલ આન્સર આવતો હતો. તો એ જ પ્રમાણે અહીંયા પદ છે એ ઇન્ટુ એ છે, અહીંયા હતું એ ઇન્ટુ બી, અહીંયા હતું એ ડોટ એ. તો આની માટે આપણે લખવું હોય તો લખી શકીએ કે ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા એ બાય એ. બરોબર. તો આપણે ફાઇનલ એમ કહી શકીએ કે જો ઘાત ધરાવતી કોઈ વસ્તુ હોય તો એની માટે ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા એ બાય એ. હવે અહીંયા એ સ્ક્વેર છે, એ સ્ક્વેરની જગ્યાએ જો અહીંયા એ ક્યુબ હોત તો અહીંયા કેટલા થઈ જાય? 3. અહીંયા a રેસ ટુ 4 હોત તો અહીંયા કેટલા થઈ જાય? 4. અહીંયા a રેસ ટુ 5 હોત તો અહીંયા કેટલા થઈ જાય? 5. કોઈ પણ એક્ઝામ્પલ પૂછે, ધારો કે તમને એમ કહે કે z બરાબર b9 છે. બરોબર. b રેસ ટુ 9 9 ઘાત છે તો તમે શું લખી શકો? તો ડાયરેક્ટ તમારે લખી નાખવાનું ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ 9 ડેલ્ટા b બાય b. સો ઇઝી. કે ગુજકેટ અને નીટ માટેની વાત કરું તો આવા કંઈક પ્રશ્ન પૂછાણો હોય જેની વેલ્યુ તમને આપી દે કે ડેલ્ટા બી છે એ આટલા છે, બી ની કિંમત આટલી છે. બરોબર. એના ઉપરથી તમારે ગણતરી કરવાની હોય. બરોબર. તો આ ખૂબ જ સરળ છે, યાદ રાખવાનું છે. જો અહીંયા વર્ગ હોય તો અહીંયા 2, અહીંયા ઘન હોય તો અહીંયા 3. બરોબર. ખૂબ જ સરળ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે એક્ઝામ્પલની વાત નેક્સ્ટ લેક્ચરની અંદર રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આના વિશેના એક્ઝામ્પલ આપણે શીખીશું. ત્યાં સુધી તમે એક સારી એવી ફેરબુક બનાવીને આ બધી વસ્તુ નોટ ડાઉન કરી નાખો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે